નો સામનો આજે આપણે કરી રહ્યા છીએ। પહેલા રોગચાળાથી જીવ બચાવવાથી લઈ હવે ફરી ધંધા રોજગાર પાટે ચડાવવા માટે આપણે સૌ કોઈ સતત પ્રયાસ કરી રહ્યા છીએ। એમાં પણ જ્યારે ગુજરાતી ખમીરની વાત આવે તો દુનિયાની કોઈ એવી તાકાત કે કોઈ એવી સ્થિતિ નથી કે જે ગુજરાતીને અર્થોપાર્જન કરતા પણ રોકી શકે। આ ગુજરાતી ખમીરને જ સન્માનવાનો આ અવસર એટલે રિવાઇવલ ગુજરાત। गुजरात साहस शौर्य અને સામર્થ્ય જેના કણકણમાં વસેલા છે। દેશના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતીઓનો સિંહ ફાળો છે। ઉદ્યોગ અને બિઝનેસ પર ગુજરાતીઓની પકડ અવ્વલ છે। કુશળ વેપારીઓ ઉદ્યોગપતિઓના કારણે જ ગુજરાત એક ઇન્વેસ્ટર ફ્રેન્ડલી રાજ્ય તરીકે પોતાની છાપ ઊભી કરી શક્યો છે। કરોડો લોકોને રોજગારી આપી દેશની જરૂરિયાતોને પૂર્ણ કરી। રાજ્યના સાહસિક ઉદ્યોગકારો દેશ જ નહીં વિદેશમાં પણ અઢળક સંપત્તિ રળતા થયા છે। આ બધું જ રાતોરાત નથી થયું। તેની પાછળનું કારણ વર્ષોની તપસ્યા, સખત મહેનત અને ગુજરાતી સાહસિકોની બજારની નાળ પારખવાની શક્તિ છે। સાહસની સાથે સાથે સુલેહ સમાધાનની વૃત્તિ ગુજરાતના બિઝનેસમેનની ઓળખ છે। ઔદ્યોગિક વિકાસની આ હરણફાળમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા। કુદરતી હોનારતોની સાથે સાથે 1970, 1990 અને 2011ના મંદીના મોજા સામે ઝઝૂમ્યા। જેમ આપત્તિ આવી એમ વધુ નિરખીને બહાર આવ્યા। સંકટમાંથી પણ કંઈક નવું શીખ્યા। થપાટો ખાધા બાદ સાહસ અને નવા જોમ સાથે ગુજરાતી ઉદ્યોગકારો બેઠા થયા અને વિશ્વને ટક્કર આપી। કોરોનાના કારણે ફરી છેલ્લા 5 મહિનાથી આર્થિક સ્થિતિ ડામાડોળ છે। ઉદ્યોગો યંત્રો મંદ પડ્યા છે, પણ ભૂતકાળના અનુભવોના આધારે પૂરા આત્મવિશ્વાસથી દાવો કરી શકાય છે કે ફરી બેઠું થશે ગુજરાત। ફરી દુનિયાને પ્રેરણા આપશે રિવાઇવલ ગુજરાત। તો જ્યારે ગુજરાતના આ સ્પોર્ટિંગ સ્પિરિટને ફરી બેઠા થવાના આ જુસ્સાને આપણે સન્માની રહ્યા છીએ ત્યારે ગુજરાતના પ્રથમ નાગરિક અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ આપણે સ્વાગત કરવું જોઈએ અને તેમને વિનંતી કરીએ કે ફરી એકવાર આગળ વધવાના આ પ્રયાસને તેઓ સન્માનિત કરતા આપણને સૌ કોઈને સંબોધિત કરે। શ્રી વિજયભાઈ રૂપાણી, આપનું સ્વાગત છે। આજના પ્રસંગને અનુરૂપ આપનું સંબોધન। સૌને નમસ્કાર। ગુજરાતના સૌ નાગરિક ભાઈ બહેનોએ કોરોના વાયરસની સર્જાયેલી આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારને સંપૂર્ણ સહયોગ કરી સ્થિતિ ઉપર નિયંત્રણ માટે જે મદદ કરી છે, સહકાર આપ્યો છે, ગુજરાતની જનતાને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। કોરોનાના આ કપરા કાળમાં દિવસ રાત જોયા વિના સતત ખડે પગે જે સેવાઓ આપી છે, પોતાના જીવની પણ પરવા કર્યા વિના કોરોના સંક્રમિતોની સારવાર અને એની સેવામાં જોડાયા છે તેવા કોરોના વોરિયર્સને પણ હું સેલ્યુટ અને વંદન કરું છું। ગુજરાત અને ગુજરાતીઓ પોતાના ખમીર અને સાહસ માટે ઓળખાય છે। આ મહામારીમાં નાગરિકોને મદદરૂપ થવા રાજ્ય સરકારે નાના મોટા અનેક નિર્ણયો, મહત્વના કદમ ઉઠાવ્યા છે। દેશના અને અન્ય રાજ્યો પણ આ ગુજરાતની પહેલને અનુસર્યા છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ પણ આ ગુજરાતની આગવી પહેલ એવી આ ધન્વંતરી રથ 104 ફીવર હેલ્પલાઇન, સંજીવની રથ, ખાનગી હોસ્પિટલોની ભાગીદારી અને સંક્રમણ અને નિયંત્રણ ઉપર સારવાર માટેનું મોડલ ભારત જ નહીં વિશ્વના અનેક દેશો માટે પણ અનુકરણીય છે તેવો મત દર્શાવેલ છે। અમે ઉચ્ચ સ્તરીય બેઠકોમાં પણ એક બાબત સરકાર બહુ સ્પષ્ટ હતી કે કોઈને ભૂખા સૂવું ન પડે તેના માટે પૂરી તકેદારી રાખવી પડી। લોકડાઉનમાં આ લોકડાઉનના સમયમાં સરકારે મધ્યમ વર્ગીય પરિવારોને પડખે ઊભા રહી
પહેલીવાર એપીએલના પણ કાર્ડ ધારકોને વિનામૂલ્ય અનાજ પહોંચાડ્યું છે. ઉદ્યોગ, સાહસિકતા, વેપાર કુશળતા એ પણ ગુજરાતની આગવી મીરાત છે. ગુજરાતની સફળતાના પાયામાં વેપાર ઉદ્યોગની સાહસિકતા પણ પડેલી છે. 22મી મેના રોજ 14,000 કરોડ રૂપિયાના જાહેર કરેલા ગુજરાત આત્મનિર્ભર પેકેજે રાજ્યની ઉદ્યોગ સાહસિકતાને પણ વધુ મજબૂત બનાવી છે. સરકારે આ પેકેજ એના અંતર્ગત વિવિધ યોજનાનો લાભ સમયસર છેવાડાના લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. મને આનંદ છે કે 5,000 કરોડના લાભ તો માત્ર 3 મહિનામાં જ લાભાર્થીઓને આપી પણ દીધા છે. આત્મનિર્ભર પેકેજ અંતર્ગત 13,000થી વધુ ટેક્સટાઇલ એકમોને, 60,000થી વધુ લાભાર્થીઓને કેપિટલ અને ઇન્ટરેસ્ટ સબસિડીનો લાભ પણ આપણે આપ્યો છે. મોટર વ્હીકલ ટેક્સ, સર્વિસ ટેક્સ, ઇલેક્ટ્રિક બિલ, પ્રોપર્ટી ટેક્સ એમાં 1.5 કરોડથી વધુ વ્યાપારીઓને પણ રાહત આપી છે. 25,000થી વધારે વ્યાવસાયિક એકમો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન દ્વારા એમને મદદ પણ પહોંચાડી છે. ભાઈઓ બહેનો, આપણે રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી પણ આ તમામ પ્રકારના મદદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. મિત્રો, ખંત અને મહેનત અને ખુમારી માટે જાણીતા આપણે ગુજરાતીઓ આફતને પણ અવસરમાં પલટનારી ગુજરાતની પ્રજા તરીકે જગતભરમાં જાણીતી છે. ગુજરાતના તમામ નાગરિકોને ફરજિયાત માસ્ક, સામાજિક અંતર જાળવવું, સ્વચ્છતાની માર્ગદર્શિકાને વળગી રહેવા અનુરોધ કરું છું. આ મહામારીએ આપને ઝુકાવ્યા નથી, અટકાવ્યા નથી, પરંતુ આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી છે. આ મહામારી પણ ગુજરાત અને ભારતની વિકાસ યાત્રાને રોકી શક્યું નથી. ન્યૂઝ 80 ગુજરાતીની એક પહેલ રિવાઇવલ ગુજરાત વોકલ ફોર લોકલ કોન્ક્લેવ ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે. 18 ગુજરાતીને ખૂબ અભિનંદન આપું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. બિલકુલ, આભાર વિજયભાઈ. આપનું જે આ સંબોધન છે તેનાથી સ્વાભાવિક જ રાજ્યના દરેક નાગરિકમાં અલગ ઉર્જાનો સંચાર જરૂર થયો છે. તો આ જ ઉર્જા સાથે આજના આપણા મહેમાનો કે જેમની સાથે આપણે ચર્ચા કરીશું તેમનું સ્વાગત કરીએ. હું સ્વાગત કરવા માંગુ છું સૌથી પહેલા દેવ ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર શ્રી જયંતિભાઈ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સ્વાગત કરીએ દેવભાઈનું. Dev Industries, innovative solutions, leading pump spare parts manufacturer. જેના ડિરેક્ટર છે જયંતિ પટેલ, લીડિંગ પંપ સ્પેર પાર્ટ્સ મેન્યુફેક્ચરર. દેવ ઇન્ડસ્ટ્રીઝ સાથે 1987 થી કાર્યરત છે. અગ્રણી પંપ સ્પેર પાર્ટ ઉત્પાદક છે. લેટેસ્ટ ટેકનોલોજી વડે ફાઉન્ડ્રી, કાસ્ટિંગ, શેલ મોલ્ડિંગ પાર્ટ્સ બનાવે છે. તો આપણે ખાસ અત્યારે નજર કરી જયંતિભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને હવે આગળ વધીએ અને આપણા વધુ જે એક મહાનુભાવ છે યુરાટોમ સોલરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભાવેશભાઈ ઢોલરિયા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવેશભાઈ, સૌથી પહેલા તો એક પ્રોફાઇલ પર નજર કરી લઈએ આપની પણ. યુરાટોમ, ધ સોલર એનર્જી સ્પેશિયાલિસ્ટ, લીડિંગ સોલર એનર્જી. જેના મેનેજિંગ ડિરેક્ટર છે ભાવેશ ઢોલરિયા. લીડિંગ સોલર એનર્જી હીરામૃત ગ્રુપ 1984 થી કાર્યરત છે. MNRE અપ્રુવ્ડ સોલર વોટર હીટર, સોલર રૂફટોપ, સોલર પંપ અને સોલર ઇન્વર્ટરનું પ્રોડક્શન કરે છે, જે ભારતમાં એક વિશાળ કંપની તરીકે કાર્યરત છે. બિલકુલ ભાવેશભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને હવે આગળ વધુ એક મહાનુભાવનું સન્માન કરવા માંગુ છું, સ્વાગત કરવા માંગુ છું. તે છે દેશની સૌથી મોટી બેંક SBIના CGM श्री दुखबंधु रथ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. सर, आपका भी बहुत बहुत स्वागत है हमारे ये आज के विशेष कार्यक्रम में. आप जुड़े हैं, बहुत बहुत स्वागत है आपका भी. અને વધુ એક મહાનુભાવ આપણી સાથે આખરે જે આવા માહોલમાં મોટિવેશનની સ્વાભાવિક છે કે ખાસ જરૂર પડે, તો આ પ્રેરણાની આપણને સૌ કોઈને જ્યારે જરૂરત છે એ કમી પૂરી કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સફળતાની ચાવી મોટિવેશનલ એકેડમીના ચેરમેન શ્રી સૌરીન ભંડારી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો સૌરીનભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે આ વિશેષ કાર્યક્રમમાં. ખાસ હવે આજની જે આ પરિસ્થિતિ છે
આ ખૂબ જ યુનિક પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે થઈને જ આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. રિવાઇવલ કઈ રીતે કરીશું તેના માટે ખાસ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં યુરાટોમના ભાવેશભાઈ પાસે હું આવવા માગું છું. ભાવેશભાઈ, બહુ મહત્વપૂર્ણ સ્થળ પર અત્યારે આપણે છીએ અહીંયા કે જ્યારે સોલારની જો આપણે વાત કરીએ છીએ તો સોલારમાં એક ફોકસ સ્વાભાવિક અત્યારે સૌ કોઈનું છે, પણ થોડી ઘણી અસર સ્વાભાવિક છે કે અત્યારે જરૂર આવતી અહીંયા જોવા મળી હશે બિઝનેસ પર. પ્રાથમિક સ્વરૂપે જો તમે વાત કરવા માંગો, શું શું અસરો તમે જોઈ અને કઈ રીતે આપણે બહાર આવ્યા એમાંથી? નમસ્તે. અત્યારે જે રીતની પરિસ્થિતિ આપણી સામે સર્જાયેલી છે એની સામે આપણે બધા નાગરિકોએ જે રીતનો સહયોગ આપ્યો છે અને જે રીતના આપણે બહાર આવી રહ્યા છીએ એ માટે આપણે બધા નાગરિકને ની હિંમતને દાગ દેવી પડે છે. જે કંઈ અસર થઈ છે એની અસર એટલે કે સોલાર ઇન્ડસ્ટ્રીઝ હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય એના ઉપર બધી જાતની આપણે અસર થયેલી છે કોવિડની, રાઈટ. તો સોલાર ઇન્ડસ્ટ્રીઝ પણ એક પાર્ટ છે ઇન્ડસ્ટ્રીઝનો અને એના પર પણ થોડી ઘણી અસર આમાં જોવા મળે છે કે જે કંઈ વર્કર્સ અત્યારે હાજર નથી ઇન્ડસ્ટ્રીઝ માટે, ક્ષમતા પ્રમાણેના વર્કર્સથી અમે કાર્ય કરી નથી શકતા. એ સાથે સાથે આપણે માર્કેટમાં જે લોકોને એક ડર બેસી ગયો છે એને લીધે જે જરૂરી પ્રોડક્ટ છે એના ઉપર વધારે ફોકસ છે, તો એને લીધે સોલાર ઇન્ડસ્ટ્રીઝને થોડો ઘણી અસર પડી છે સેલ્સમાં. અને આ અસર છે થોડા સમય પૂરતી જ રહેશે એવું મને અનુમાન છે. થોડા સમયમાં આપણે આ સ્થિતિમાંથી બહાર આવી જશું અને સોલાર પાછી એની ગતિ પટરી પર ચડી જાય એવી મને આશા છે. બિલકુલ, આ આશા સાથે જ આપણે આગળ વધવાનું છે. આપણી સાથે દેવ ઇન્ડસ્ટ્રીના જયંતિભાઈ પણ છે. જયંતિભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત. અને સ્વાભાવિક છે કે કોવિડ-19ની એક બહુ મોટી અસર સમગ્ર વિશ્વમાં પડી છે. આપણી જો વાત કરીએ, દેવ ઇન્ડસ્ટ્રી કઈ રીતે આ પરિસ્થિતિનો સામનો કર્યો અને કઈ રીતે આપણે બહાર આવ્યા છીએ અહીંયાથી? આમ જોવા જઈએ તો આ પરિસ્થિતિ મહામારી જે કોવિડ-19ની આવી ગઈ ગુજરાત ઉપર અને આખા દેશ ઉપર, પણ ગુજરાતની પ્રજા, આપણા દેશની પ્રજા ખમીરવંતી પ્રજા છે અને આફતને પણ અવસરમાં પલટીએ એવી આપણી તાકાત છે. અમારી વાત કરીએ તો લોકડાઉન દરમિયાન અમારા પરપ્રાંતીય કર્મચારીઓ કે એમને કોઈ તકલીફ ન પડે એવી અમે ખૂબ કાળજી રાખેલી. લોકલ માણસોને પણ ઘરે બેઠા લોકડાઉનમાં અમે ટેલિફોનિક ચર્ચા કરીને એ લોકો પણ કંપની માટે સતત વિચારતા રહે, કંપની એમના માટે વિચારતા રહે એવો ખૂબ પ્રયાસ કરેલો. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો પોઝિટિવ એટીટ્યૂડ બહુ કામ લાગે છે. એવા ટાઈમે આપણે ગભરાઈ જઈએ, નિરાશ થઈ જઈએ એના કરતાં જે પરિસ્થિતિ છે એનો સામનો કરીને આપણે આગળ આવીએ એવા દેવ ઇન્ડસ્ટ્રી પ્રયત્નો કર્યા છે. એક સામાજિક જવાબદારી રૂપે અમારી કંપનીના કર્મચારીઓની તો સેવા કરી જ છે, પણ એ સિવાય બીજા લોકોને જે રોજનું કરીને રોજ કમાતા હોય એવા લોકો, મજૂરો, એમને અમે ફૂડ પેકેટ આપીને લગભગ 4000 ફૂડ પેકેટ આપણે બનાવીને એમને સાથે આપણે એવો વ્યવહાર કર્યો કે એમને કોઈને પણ ભૂખ્યા સૂવું ન પડે. જ્યાં સુધી ભગવાને શક્તિ આપી છે ત્યાં સુધી અમે ખૂબ સેવા કરી છે. અને આફતને અવસરમાં પલટાવવા માટે નવા નવા ઇનોવેશન, નવા નવા આઈડિયાઓ અમારા કર્મચારીઓ ઘરે બેઠા વિચારતા. અને જ્યારે શરૂઆત થઈ લોકડાઉન પછી, જ્યારે કંપનીની શરૂઆત થઈ ત્યારે ખૂબ ખૂબ નવા ઇનોવેશન થાય, અમે અમારી કંપની ચાલુ કરી અને આ રીતે અમે લોકડાઉનની અંદર પણ બિઝનેસનું કામ ચાલુ રાખેલું. બિલકુલ, બહુ યોગ્ય છે અને આ એક બહુ સારી જગ્યા છે. બહુ એક સારા એન્થુઝિયાઝમ સાથે જયંતિભાઈ તમે પણ અહીંયા કામ કર્યું છે. अब जब रिवाइवल की बात आती है दुखबंधु जी, तो सबसे बड़ा जो एक मुद्दा है वो फंडिंग रहता है. जहाँ तक एसबीआई की अगर हम बात करते हैं तो गुजरात के बिजनेसेस के लिए, रिवाइवल के लिए, स्पेशली गुजरात के जो बिजनेसेस हैं उनके रिवाइवल के लिए एसबीआई का क्या रोल रहने वाला है? आज मैं भारतीय स्टेट बैंक के तरफ से मेरे जितने 12,000 साथी हैं, हम सब के तरफ से गरबी गुजरात के समस्त जनसाधारण को हम हार्दिक शुभकामनाएं देते हैं.
हमारे साथ जितने जुड़े हुए हैं, जितने पैनलिस्ट, उनका भी हम बधाई देते हैं और शुभकामनाएं देते हैं। देखिए, जो कोविड जब शुरू हुआ, भारतीय स्टेट बैंक देश के सबसे बड़ा बैंक होने के नाते एक कोरोना वॉरियर के रूप में हमने पूरे जनसाधारण का सेवा किए हैं। और मेरे जितने सारे 1265 शाखा हैं, हम 100% जो बोलते हैं कि समस्त हमारे कस्टमर को सेवा प्रदान किए हैं। और जितने भी सारे प्रिकॉशनरी मेजर्स लेना है ब्रांचेस में, ये प्रिकॉशनरी मेजर्स हमने लिए हैं। थर्मल स्कैनर, सैनिटाइजर और सोशल डिस्टेंसिंग, ये सब हम व्यवस्था किए हैं। और जैसे हमारे प्रांगण में जितने सारे लोग आएंगे वो जैसे सुरक्षित रहेंगे, मेरे साथीगण भी सुरक्षित रहेंगे और हम सबको बैंकिंग सुविधा दिलवाएंगे, यही हमारा मकसद था। और इसमें हम बहुत हद तक कामयाब हुए हैं। और ये हमेशा हमारा चेष्टा रहा है कि जो सेफ्टी प्रोटोकॉल, कि हम सुरक्षित रहें और हमारे जितने ग्राहकगण स्टेट बैंक के परिसर में आते हैं वो लोग भी सुरक्षित रहें। देखिए, अभी देश में जो अभी वोकल फॉर लोकल जो चल रहा है, इसमें भारतीय स्टेट बैंक का रोल बहुत ज़्यादा है। भारतीय स्टेट बैंक देश का सबसे बड़ा बैंक है। 22,000 से ज़्यादा शाखा देश में काम कर रहा है। 60,000 से ज़्यादा ATM काम कर रहा है। 2,70,000 से ज़्यादा मेरे साथीगण सारा भारतवर्ष में काम कर रहे हैं। और आज जो देश में जो वोकल और लोकल के लिए जो चल रहा है, जो मुहिम छेड़ हुआ है, इसमें हमारा प्रयास ये रहा है कि हम जो MSME सेक्टर को देश का जो बैकबोन माना जाता है, ये बैकबोन को कैसे हम सुदृढ़ करें। और इसमें मैं आपको ये बोलने हुए बहुत अच्छा लगता है जो स्टेप्स हम गुजरात में लिए हैं। जो पहला स्टेप में जैसे कि MSME सेक्टर का डेफिनेशन अभी एनहांस किया गया है जी। जो प्लांट एंड मशीनरी का जो इन्वेस्टमेंट ये 25 करोड़ से और जो टर्नओवर 250 करोड़ तक उसको भारत सरकार ने रीडिफाइन किया है। और मैं आपको ये बताने के लिए बहुत ही अच्छा लगता है कि हम कोविड शुरू जैसे ही हुआ, भारतीय स्टेट बैंक के तरफ से हम कोविड इमरजेंसी क्रेडिट लाइन का व्यवस्था किए थे। और इसके तहत हम हमारे 9,070 लाभार्थियों को 920 करोड़ का फाइनेंशियल असिस्टेंस सैंक्शन किए हैं। जैसे भारत सरकार का कोविड इमरजेंसी क्रेडिट लाइन का प्रावधान आया, इसके तहत हम लोगों ने 29,000 यानी कि 29,963 हमारे लाभार्थियों को अब तक 3,586 करोड़ के फाइनेंशियल असिस्टेंस का व्यवस्था किए हैं। और हमारा ये कोशिश रहा है जितने लोगों को हमने सैंक्शन किए हैं, लोग ये बैंक को आए और इसका लाभ उठाए। हम टेलीफोन करते हैं जिनको हम सैंक्शन किए हैं, ये जो कोविड इमरजेंसी क्रेडिट लाइन, उनको हम टेलीफोन करते हैं, बैंक को बुलाते हैं और जिसमें वो लोग लगे हुए हैं, जो इकोनॉमिक एक्टिविटी को बढ़ावा देने के लिए जो जो काम में वो लोग लगे हुए हैं, उनको फाइनेंशियल असिस्टेंस देने के लिए भारतीय स्टेट बैंक तत्पर है। मैं आपको ये भी बोलना पसंद करूंगा कि कुछ दिन पहले फरवरी महीना में हम लोगों ने भारतीय स्टेट बैंक अहमदाबाद सर्किल के तरफ से हमने एक गवर्नमेंट ऑफ गुजरात के साथ हमारे प्रिय मुख्यमंत्री श्री विजय भाई रूपानी और अन्य समस्त पदाधिकारी जितने गवर्नमेंट ऑफ गुजरात के हैं, उनके सम्मुख हमने एक गवर्नमेंट ऑफ गुजरात के साथ मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग साइन किए हैं। इसके तहत कोई भी यूनिट अगर यहाँ यूनिट शुरू करने के लिए आप आगे आएंगे तो भारतीय स्टेट बैंक के तरफ से ये 15 दिन के अंदर हम उनको इन प्रिंसिपल क्लियरेंस देंगे। कहने का तात्पर्य ये है कि हम एमएसएमई सेक्टर को बढ़ावा देने के लिए हम पूरा प्रतिबद्ध हैं। ये तो मैंने बताया जो कोविड इमरजेंसी क्रेडिट जो कोलैटरल फ्री लोन के बारे में बताया, इसमें कोई गारंटी नहीं है, कोई सिक्योरिटी भी हम नहीं लेते हैं और हमारे एग्जिस्टिंग बरोवर को देते हैं। और इसमें जो टेनर होता है
4 साल का टेनर होता है और मोराटोरियम 12 महीना का भी मोराटोरियम यानी कि 12 महीना के बाद रिपेमेंट इसका शुरू होगा जी। और ये 31 अक्टूबर 2020 तक हमारे जितने लाभार्थी कस्टमर उनको ले सकते हैं। ये हुआ हमारा एक स्कीम जो गवर्नमेंट के तहत। इसके अलावा हम लोगों ने 20,000 करोड़ जो गवर्नमेंट ने डिक्लेयर किया है सबऑर्डिनेटेड डेट फॉर स्ट्रेस्ड एमएसएमईज, उनके तहत हम भी लाभार्थियों को आइडेंटिफाई किए हैं और अब तक 27 हमारे कस्टमर को हमने एमएसएमई कस्टमर को ये फैसिलिटी एक्सटेंड किए हैं। इसमें होता क्या है, जो इसमें जो यूनिट है इसमें जो बोरोवर का 15% का जो स्टेक है या 75 लाख जो कम होगा उसको हम बैंक के तरफ से फाइनेंस करेंगे और इसमें गवर्नमेंट का भी 20% का गारंटी रहता है। बिल्कुल। और तो दुखमंजू जी, मैं फिर से आपके पास आऊंगा, आगे की जो मुद्दे हैं उसके लिए भी हम बातचीत करेंगे, लेकिन हमारे साथ और भी पैनलिस्ट जुड़े हैं, उनसे भी बात करते हैं। સોરેન ભંડારી આપણી સાથે જોડાઈ રહ્યા છે। સોરેનભાઈ, હવે જ્યારે શું પ્રોબ્લેમ હતા અને કઈ રીતે બહાર આવ્યા એ બધી વાત તો કરી, પણ જે પરિસ્થિતિમાંથી આપણે બહાર આવ્યા છીએ, આમ તો ધંધા રોજગારની વાત આવે એટલે ગુજરાતીઓને કોઈ પણ પ્રકારના મોટિવેશનની આમ તો જરૂર ના પડે, પણ આટલા મહિનાનો જે એક માર સહન કર્યો છે તે બાદ એક ઉદ્યોગપતિની જે મનોસ્થિતિ હશે તેને તમે શું સંદેશ આપવા માંગશો? સૌથી પહેલાં યશભાઈ, હું સમગ્ર ન્યૂઝ 18 પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આ કટોકટીના સમયમાં તમે જ્યાં એન્ક્લેવ લોકલ ફોર વોકલ એની શરૂઆત કરી અને આ ખરેખર એ બિરદાવાલાયક કોન્ક્લેવ છે। અને યશભાઈ, આપનો જે પ્રશ્ન છે એના અનુસંધાનમાં હું એવું કહેવા માગીશ કે ગુજરાતના ખરેખર તમામ યુવાનો કે ગુજરાતના તમામ વેપારી મિત્રો કે જે લોકો નવા યુવા સાહસિકો છે અથવા તો પેઢી દર પેઢી પોતે વેપાર કરે છે, એ તમામ લોકોની અંદર એક જે કોમન વસ્તુ જોવા મળે છે એ એક છે કે સમય અને પરિસ્થિતિની સાથે દીર્ઘ દ્રષ્ટિથી પોતે એક કેલ્ક્યુલેટિવ મેનર સાથે એને વ્યવહારિક દૃષ્ટિકોણથી પાર પાડવું કે જેની અંદર સમતોલન વેપારમાં પણ જળવાઈ રહે, સમતોલન એમની ગુડવિલમાં પણ જળવાઈ રહે અને દીર્ઘદ્રષ્ટિ હોવાને કારણે વ્યક્તિગત રીતે એ પોતે પોતાના વેપારી માળખાનું તથા પોતાની સાથેના ક્રેડિટર્સ અને ડેબિટર્સ આ તમામ લોકોનો એક પ્રોપર સુમેળ માળખું બનાવી દે। હું ઘણા બધા એન્ટરપ્રિન્યોર ટ્રેનિંગ પ્રોગ્રામ સાથે આ જોડાયો છું છેલ્લા 3-1 મહિનાની અંદર, જેની અંદર આ જે કોમન સિચ્યુએશન્સ છે કે જે ઇકોનોમિકલ ઇશ્યુઝ ઘણા બધા રહ્યા છે કે ફિનાન્શિયલી ઇશ્યુઝ ઘણા રહ્યા છે, પણ જેટલા બી એન્ટરપ્રિન્યોર્સ છે એ લોકોની અંદર મેં 2 વસ્તુ કોમન જોઈ છે યશભાઈ। એક કે આવેલી આ જે પરિસ્થિતિ છે એ ભલે અકસ્માતથી આવેલી છે, પરંતુ આની અંદર પરિસ્થિતિને દીર્ઘ દ્રષ્ટિથી જોવાનો જે અભિગમ છે એમાં એક ધીરજ નામનો એમનો જે ગુણ છે કે દરેકની અંદર એવું છે કે 2020 આ 20માં સંપૂર્ણપણે આપણે એવી માનસિકતાથી ચાલવાનું છે કે આપણી અંદર એક શુદ્ધિકરણ થઈ રહ્યું છે, એક પરિવર્તન થઈ રહ્યું છે અને સંસાર પરિવર્તન એ સંસારનો નિયમ છે એ પ્રમાણે એક ધીરજ સાથે એ પોતે બેઠા છે કે ભાઈ ચલો 1/4/2020થી 31/3/2020 સુધીનો એક આખો ફાઇનાન્શિયલ યરનો જે ટેન્યોર છે એની અંદર આપણે એક તો ધીરજ રાખવાની છે। બીજું, જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આ પ્રકારની આવતી હોય છે કટોકટી, ત્યારે સંયમ, ધીરજ અને સંયમની સાથે દરેક પરિસ્થિતિને એક સકારાત્મક અભિગમથી સ્થિરતાની સાથે લડી લેવું અથવા તો એની સાથે જે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થશે, ચાહે નાણાકીય પરિસ્થિતિ છે અથવા વેપારી ના અન્ય ઇન્ટરનલ ઇશ્યુઝ છે, એ બધાની સાથે એકદમ નિખાલસતાથી લેવડ દેવડ કરવી। એટલે જે કંઈ પણ વાસ્તવિક સ્થિતિ છે એ વાસ્તવિક સ્થિતિને લોકોની સમક્ષ, એ ચાહે વેપારી છે કે ચાહે બીજા ઇન્ટરનલ એમના ક્રેડિટર્સ ડેબિટર્સ છે કે કોમન કસ્ટમર્સ છે, આ બધાની સાથે એક એવો અભિગમ રાખવો કે પોતે વેપાર કરવા માગે છે પરંતુ આ પરિસ્થિતિઓના અનુસંધાનમાં એમની નિયતમાં ખોટ નથી, એમની ઈચ્છા અને એમની પ્રબળ શક્તિથી એ ફરી એકવાર ઊભા થવા માગે છે। આ પરિસ્થિતિ એ ભલે આવેલી હોય પરંતુ આ પરિસ્થિતિ સાથે સખત પુરુષાર્થ કરી અને પરિવર્તન લાવી અને ફરી એકવાર પોતે પોતાની ગુડવિલ,
પોતાની તમામ એની સાથે જોડાયેલી જે કંઈ પણ ટીમ છે એ ચાહે ઇન્ટરનલ એમ્પ્લોઈઝ હોય કે પછી એક્સટર્નલ જે પ્રમાણે મેં કીધું કે ક્રેડિટર્સ ડેબિટર્સ હોય એ બધાને સાચવવાનો એક સંકલ્પ કર્યો છે. અને સૌથી મોટી વસ્તુ યશભાઈ એવી છે કે દરેક વ્યક્તિએ એક સંકલ્પ કર્યો છે. 4 થી 5 એન્ટરપ્રિન્યોર સાથેની જે આ ટ્રેનિંગ સેશનમાં મને એક વસ્તુ જાણવા મળી કે બધા લોકો ગમે તેવી પરિસ્થિતિ આવશે પરંતુ એમની નિયતની અંદર એમને પ્રમાણિકતા જે છે ગુમાવી નથી. અને ખરેખર જે વ્યક્તિ આ સમયમાં પ્રામાણિકતાપણે દરેક પરિસ્થિતિની સામે એની જે જગ્યા છે અથવા જ્યાંથી એ વેપાર કરી રહ્યો છે જો ત્યાં સ્થિરતા રાખી રહ્યો છે તો હું નથી માનતો કે એ વ્યક્તિ 2020 પછી ક્યારેક કોઈ જગ્યાએ તકલીફ પડે અને એક નવા સૂર્યોદય સાથે પ્રગતિના એ નવા શિખરો સર કરશે. બિલકુલ, આ નવા શિખરો સર કરવા માટેની જ પરિસ્થિતિ છે કે જેના માટે આપણે અહીંયા રિવાઇવલની વાત કરી રહ્યા છીએ. તો આપ સૌ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે આપ અમારી સાથે જોડાયેલા રહો. એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ ફરી આ ચર્ચાને આગળ વધારીએ. વચ્ચે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે મહાનુભાવો જોડાયેલા છે, ભાવેશભાઈ, જયંતિભાઈ, સોરેનભાઈ અને દુખબંધુજી. આપ સૌ કોઈનું ફરી એકવાર સ્વાગત છે. ભાવેશભાઈ, આપણે વિરામ પહેલા ખાસ ચર્ચા કરીએ આગળ માટેની પરિસ્થિતિઓની. જ્યાં સુધી રિન્યુએબલ સેક્ટરની આપણે જો વાત કરીએ, તમારી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ખૂબ જ સરસ ભવિષ્ય આ ઇન્ડસ્ટ્રી ધરાવે છે. સૌ કોઈનું ફોકસ અહીંયા છે. પરંતુ હવે નવા ક્લાયન્ટ્સની જો વાત કરીએ, એમને ફરી એકવાર લાવવામાં શું ચેલેન્જીસ તમે જોઈ રહ્યા છો? આગળ માટે કઈ રીતે તમે તૈયારી કરીને આવ્યા છો હવે આગળ માટે? હાજી સાહેબ. યશભાઈ, રિન્યુએબલ સેક્ટર એક બ્રાઇટ ફ્યુચર છે બધા માને છે, બરાબર, પણ આજે જે ચેલેન્જીસ આવ્યા છે એની સામે થોડોક વિરામ આવ્યો છે ખરો, પણ હું માનું છું કે રિન્યુએબલ સેક્ટર એટલે કે સોલાર પ્રોડક્ટ યુઝ કરવી, બરાબર, એ કસ્ટમરને આજે સામેથી એક વન ટાઈપ ઓફ સેવિંગનું ફિલિંગ આવે છે અને એને લીધે એ લોકો એમાં પોતાના જે કાંઈ સેવિંગ છે, પોતાનું અર્નિંગ છે, એમાંથી સર્ટેન પાર્ટ સોલાર માટે સ્પેશિયલી એ આપે છે. આજે જે કાંઈ પરિસ્થિતિને લીધે થોડો વિરામ આવેલો રિન્યુએબલમાં, પણ એની સામે ગવર્મેન્ટનો સાથ સહકાર એવો છે કે પહેલી વાત કે ઇન્ડસ્ટ્રીઝને ઊભી થવા માટે અથવા જે છે પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારશ્રીએ જે સપોર્ટ કર્યો છે, જેવો કે પહેલાં 3 મહિના મોરેટલ પીરિયડ ઇન્ટરેસ્ટ હપ્તાને બાદબાકી આપી, પછી પાછા 3 મહિના બીજા એક્સટેન્ડ કર્યા. તો હું માનું છું કે જે આ 6 મહિના છે ને એ સરકારશ્રીએ જે ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કર્યો છે એ ખૂબ જ અગત્યનો નિર્ણય હતો અને એને લીધે 99% ઇન્ડસ્ટ્રીઝ આ પરિસ્થિતિનો સામનો કરીને ઊભેલી છે. હવે પહેલાં રિન્યુએબલ સેક્ટર્સમાં એવું હતું કે અત્યારથી છેલ્લા 3 વર્ષથી ગવર્મેન્ટે સબસિડી આપેલી છે, જેવી કે સોલાર રૂફટોપ સિસ્ટમ છે તો પહેલા 2 વર્ષ જેડા દ્વારા સબસિડી આપવામાં આવેલી, હવે પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ દ્વારા સબસિડી એનાઉન્સ કરવામાં આવી. આ સબસિડી છે એ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટની એક જોઈન્ટ સ્કીમ છે. તો એને લીધે શું થાય છે કે એક મોટી રકમ છે, સોલાર રૂફટોપ સિસ્ટમની કિંમત બહુ ઊંચી આવે છે, છતાં કસ્ટમરને 30 થી 40% સબસિડીનો લાભ મળવાથી આજે એ લોકો 1 લાખ રૂપિયાની વસ્તુને 60,000માં પરચેસ કરે છે, 50,000માં પરચેસ કરે છે, તો એને એક હિચકિચાટ નથી. કેમ? 50-55 હજારના ખર્ચની સામે એનું સેવિંગ દર મહિને સારું એવું થાય છે. તો વન ટાઈપ ઓફ એક બચત એ સમજીને આમાં ઇન્વેસ્ટ કરે છે. હવે જે ગવર્મેન્ટની પોલિસી સોલાર પોલિસી 2015 હતી એ અત્યારે માર્ચ 2020માં પૂરી થતી હતી. તો સરકારના સહયોગથી આ સ્કીમને હજી 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી છે. શા માટે? તો કે ભાઈ આપણી જે કોરોનાની પરિસ્થિતિને લીધે જે કામ અટકી ગયેલા હતા એને પાછો વેગ મળે. હવે એની સાથે સાથે ડોમેસ્ટિક સાથે ગવર્મેન્ટે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં પણ આનો વેગ વધે એના માટે બહુ બધા એમની જાહેરાતો કરેલી, પણ જે કંઈ ઇન્ડસ્ટ્રીઝ માટેના બેનિફિટ્સ સબસિડીના મળતા નથી. તો સરકારશ્રીએ રિસેન્ટલી એમએસએમઈ ઉદ્યોગ માટે, જે આપણે કહીએ છીએ કે ઇન્ડસ્ટ્રીઝનો આધાર સ્તંભ છે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ, જેમ રાજ સાહેબે કહ્યું કે એમએસએમઈ સેક્ટર એ બહુ મોટો પાયો છે આપણે ભારત દેશનો. તો એ એમએસએમઈ સેક્ટરમાં પહેલાં 50% લોડ ઉપર તમે સોલાર પ્રોડક્ટ્સ નાખી શકતા હતા. એટલે કે તમારા ઇન્ડસ્ટ્રીઝ કોમર્શિયલ જગ્યા છે એના ઉપર અને જે એજ્યુકેશન સંસ્થાઓ છે એના ઉપર સોલાર લગાડવું હોય
તો એ તમને તમારા ડિમાન્ડેડ લોડના 50% સુધી જ તમે સોલાર લગાડી શકતા હતા. જી. હવે સરકારે ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા માટે MSME સેક્ટર ધરાવતી ઇન્ડસ્ટ્રીઝને આ કેપમાંથી બહાર કાઢી નાખ્યો છે. એટલે કે 50%ની જગ્યાએ તમારે 100% સોલાર લગાડવા છે અથવા 100%થી વધારે કેપેસિટી લગાડવી છે તો તમે એમાં સોલાર લગાડી શકશો. જેથી આજે શું થયું કે ઇન્ડસ્ટ્રીઝને 50% સેવિંગ થતું હતું સોલારથી લગાડ્યા પછી, એની બદલે હવે 100% ઈ છે તો 100% પ્રોડક્ટ નાખીને 100%ની બચત પાવર સેવિંગ કરીને કરી શકે છે. Definitely. એક આ પોઈન્ટથી મને એવું લાગે છે કે આવનાર સમયમાં ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એ બહુ આગળ વધશે સોલાર રૂફટોપ બાબતે. બીજું, પહેલા સરકારશ્રી તરફથી એવો નિર્ણય લેવાયેલા પોલિસીમાં કે તમે કોઈ પણ જગ્યાએ પાવર પ્લાન્ટ નાખો તો તમારો પાવર પ્લાન્ટ છે એનો પાવર જનરેશન જે થશે ને એ 15 મિનિટમાં તમારે એને રિસાયકલ તમારે યુઝ કરી લેવો પડશે. એટલે કે હું મારી ઇન્ડસ્ટ્રીઝમાં સોલાર નાખું છું અને મારે વચ્ચે 1 કલાકનો બ્રેક આવે છે, લંચ બ્રેક, તો એ પાવર છે એ જો હું 15 મિનિટમાં યુઝ નહીં કરું ને તો મારો પાવર મારા માટે વેસ્ટ થશે. જે હવે સરકારે MSME નવા જે રૂલ્સ આવ્યા છે, પાવર પોલિસીમાં જે ચેન્જ કર્યા છે, એમાં એમણે શું કહ્યું કે ભાઈ હવે 15 મિનિટની જગ્યાએ તમારે સવારે 7 થી લઈ અને સાંજે 6 સુધીના જે ટાઈમિંગ છે એ દરમિયાન એને યુઝ કરવો. તો એક આ બીજો મહત્વનો સરકારનો નિર્ણય છે કે જો તમે એને ટાઈમ પીરિયડ છે લાંબો આપ્યો છે 11 કલાકનો, તો જેથી શું થાય કે ઇન્ડસ્ટ્રીઝને ચિંતા ના રહે. ક્યારેક એને લોડિંગમાં ચાલતી હોય ઇન્ડસ્ટ્રીઝ, ક્યારેક થોડોક ઓફ લોડમાં ચાલતી હોય, તો દિવસ દરમિયાનનો પાવર એ દિવસ દરમિયાન કન્ઝમ્પશન કરી લેશે તો એમને એ બેનિફિટ્સ મળશે. આ બે મહત્વના નિર્ણય છે એ હું માનું છું કે આવનાર ટાઈમમાં સોલાર સેક્ટરમાં આ એક અગત્યના નિર્ણય છે અને એને લીધે સોલાર ઇન્ડસ્ટ્રીઝ ખરેખર એમાં એમને વેગ મળશે. આ સાથે સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી જે નેશનલ સોલાર મિશન જાહેર કરેલું, બરાબર, એ નેશનલ સોલાર મિશન 2010થી સ્ટાર્ટ થયેલું અને 2022 સુધીની ગવર્મેન્ટની એક વિઝન છે. ગવર્મેન્ટનું એક વિઝન 2022 સુધીનું છે કે 175 મેગાવોટ સોલાર સેક્ટરથી આપણે કવર કરવું, જેમાં માત્ર ને માત્ર 100 મેગાવોટ છે એ રિન્યુએબલને સ્પેશિયલી સોલારને આપેલું છે. રિન્યુએબલ્સમાં જે વિન્ડ આવે છે, બાયોગેસ આવે છે, સોલાર પાવર પ્લાન્ટ આવે છે. 175 મેગાવોટમાંથી 100 ગીગાવોટ 175 ગીગાવોટમાંથી 100 ગીગાવોટ સરકારે ખાલી ને ખાલી સોલાર માટે ફાળવેલું છે. આ એક બહુ મોટી મહત્વની વાત છે સોલારને આગળ વધારવા માટે. આપણા દેશ મોદી સાહેબથી લઈ અને આપણા મુખ્યમંત્રી સાહેબે જે સોલાર સપોર્ટ માટે જે બધા સ્કીમો બહાર પાડી છે, જે બધી વસ્તુના નિર્ણયો લીધા છે ને, એ સરાહનીય છે કે આ ઇન્ડસ્ટ્રીઝ આગળ જતા ખાલી ભારત માટે નહીં, ભારતની બહાર પણ જે બીજા બધા કન્ટ્રીમાં સારું એવું માર્કેટ કરી અને પોતાનું નામ આગળ જમાવશે અને ઇન્ડસ્ટ્રીઝ ખરેખર બહુ મોટા ગ્રોથ તરફ જઈ રહી છે. બિલકુલ સ્વાભાવિક છે અને આગળનું ફ્યુચર ખૂબ જ સરસ આ લાગી રહ્યું છે. સાથે જી હું એમ કહીશ કે જી હાજી સાહેબ. જી જી બિલકુલ. તો હું આપની સાથે ફરી એકવાર વાત કરીશ. જયંતિભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. જયંતિભાઈ, તમારી જો વાત કરીએ તો તમે પંપના જે સ્પેર પાર્ટ્સ બનાવો છો, ખાસ આ એવી ઇન્ડસ્ટ્રી છે કે ચીન તરફથી પણ ખાસું એવું ત્યાં કોમ્પિટિશન પહેલાં પણ જોવા મળી હતી, પછી થોડા રેગ્યુલેશન્સમાં પરિવર્તનો પણ આવ્યા હતા. આગળની જો આપણે વાત કરીએ છીએ, આમ પણ વોકલ ફોર લોકલનું ખૂબ જ સરસ કેમ્પેઇન, જ્યારે આત્મનિર્ભર ભારતની પણ વાત ચાલી રહી છે, આ પરિસ્થિતિને, આ તકને તમે કઈ રીતે ઝડપશો અને આગળ માટે કયા નવા પડકારો તમે જોઈ રહ્યા છો, જયંતિભાઈ? આપણે જો વાત કરીએ તો વોકલ ફોર લોકલ જે છે, અમારો દેવ ઇન્ડસ્ટ્રીનું બીજું સૂત્ર છે બટ ગો ફોર ગ્લોબલ. જી, આપણે એવા સ્ટેપ કેમ ના લઈએ કે જે વસ્તુ આપણે અહીં બનાવીએ અને આપણે ચીનમાં વેચીએ, આપણે અમેરિકા વેચીએ? એ પરિસ્થિતિ શક્ય છે કારણ કે સરકારશ્રીનો એમાં ખૂબ સારો સપોર્ટ છે. કોરોનામાં જે આપણને મહામારીમાં જે પ્રોબ્લેમ થયેલા અને ગવર્મેન્ટે કોવિડ ફંડ આપીને જે ઉદ્યોગોને પોતાની જે ભાઈ સાહેબે વાત કરી કે ગુડવિલ જાળવી રાખવાની, એ અમને તક મળી છે. કોવિડ ફંડના કારણે દરેક ઉદ્યોગપતિને પોતાની ગુડવિલ જળવી રહે, પ્રામાણિકતા જળવી રહે, એવી સરકારે ખૂબ પડખે રહીને ઊભા કરે છે આપણને. હવે આપણા હાથમાં એ છે કે આપણે શું કરીએ, તકને ઝડપી લઈ અને આપણી વસ્તુઓ અહીંયા બનાવીએ અને આપણે કેમ બહારના વેચી શકીએ. અમારી પંપ ઇન્ડસ્ટ્રીમાં આપણે વાત કરીએ તો ખૂબ સારી તકો છે. રાજકોટની અંદર, અમદાવાદની અંદર ઘણા બધી એવી અમારી ફાઉન્ડ્રી છે કે ખૂબ સારા કાસ્ટિંગ બનાવે છે
અને આપણા જે પંપ મેન્યુફેક્ચરર છે એમને ખૂબ સારી સેવાઓ પૂરી પાડીએ છીએ આપણે. આ કોરોનાની અંદર અમારે જે પ્રશ્ન બનેલો કે ખૂબ ભરપૂર ઉનાળો હતો અને લોકડાઉન હતું, સામે ખેડૂતોને પંપની જરૂર હતી. લોકડાઉન ખુલ્યા પછી તરત જ અમે એટલી બધી તેજ ગતિથી ઇન્ડસ્ટ્રીને ઊભી કરી અને પ્રોફિટનો બાજુમાં રહે કર્મચારીઓને ટ્રેનિંગ આપીને એવા સમજાવ્યા કે અત્યારે દેશની સેવા કરવાનો મોકો છે. કારણ કે અમારા કસ્ટમર જે છે એમનું ખૂબ માર્કેટ રાજસ્થાનમાં હતું. હવે જો અમે પંપ પાર્ટ્સ ના આપીએ તો એ પંપ ના બનાવી શકે. એટલે ખૂબ ખંતથી અમારા કર્મચારીઓએ, અમારી ટીમે ખૂબ એવું કામ કર્યું કે ઉનાળાની ધગધગતી ગરમીની અંદર પણ સ્પેર પાર્ટ પૂરા પાડીને અને પંપ સપ્લાય કરે છે અને ઉનાળામાં દરેક ખેડૂતોને એની ખૂબ રાહત થઈ છે. તો આવી તક પ્લસ સેવા બંનેનો અમને મોકો મળ્યો છે. તો હવે ઇન્ડસ્ટ્રીને, પંપ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ તકો છે કે ઇન્ડિયા બહાર પણ ખૂબ સારો સપ્લાય છે, કરી શકીએ આપણે. તો અમે એવી તક લઈને આગળનું અમારું નેક્સ્ટ જનરેશન એવું વિચારે છે કે આપણે શું કામ કરીએ, એક્સપોર્ટ ના કરીએ એમ. એટલે હવે અમારું વિઝન એવું છે કે આપણે એક્સપોર્ટ તરફ જવું છે. બિલકુલ, અને સ્વાભાવિક પણ છે કેમ કે ગુજરાત જે છે તે સમગ્ર ભારતમાં સૌથી વધારે નિકાસ કરવામાં આગળ રહી રહ્યું છે, એક્સપોર્ટમાં આગળ રહી રહ્યું છે. જયંતિભાઈ, વધુ એક વાત મારે એ સમજવી છે કે જ્યારે પ્લાન્ટની વાત આવે તો સરકારે આમ તો ઘણી એસઓપી જાહેર કરી હતી કે લોકડાઉન પછી જ્યારે ફરી એકવાર આપણે રિવાઇવલ થઈ રહ્યા છીએ તો કયા કયા પ્રકારના નિયમો છે આ તે. તમે કઈ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખ્યું આ એસઓપી સિવાય પણ, ખાસ જ્યાં સુધી કર્મચારીઓની વાત આવે, કેમ કે આ બહુ કપરો સમય હતો તમારા માટે પણ અને કર્મચારીઓ માટે પણ? હા, હવે જ્યારે એક જ ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે 200 થી 150 માણસ ભેગા થાય ત્યારે 100% કે કપરો સમય કહેવાય આપણા માટે સાચવવાનો. અમે એના માટે એવું કર્યું છે કે દર 25 માણસોએ એક કોવિડ ઇન્સ્પેક્ટર રાખ્યો છે કે એ 25 માણસોનું ધ્યાન રાખે કે માસ્ક પહેર્યું છે, સોશિયલ ડિસ્ટન્સ રાખે છે, દર 2 કલાકે સેનિટાઈઝથી હાથ વોશ કરીએ, આ બધી સિસ્ટમ રાખી છે. એટલે ભગવાનની કૃપાથી હજુ સુધી અમારે ત્યાં એવો કોઈ કેસ બન્યો નથી અને આગળ પણ ના બને એવી આશા રાખીએ, કોઈના પણ ના બને અને ખૂબ ઇન્ડસ્ટ્રી આગળ વધે. એટલે અમે ખૂબ કાળજી રાખીએ છીએ. પ્લસ અત્યારે ચોમાસાની અંદર પણ હવે એવો પ્રશ્ન બન્યો છે કે હવે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના જે રોગ આવે છે, મચ્છરજન્ય રોગો, એમાં પણ અમે દર અઠવાડિયે આખી ફેક્ટરીને કમ્પાઉન્ડ હોલમાં અથવા જ્યાં પાણીનો આરો હોય, બાથરૂમ હોય, ત્યાં આગળ દવાનો છંટકાવ કરીએ છીએ જેથી કરીને કોરોના સિવાય બીજા રોગ પણ ના થાય. એ રીતે અમે સાચવવા પ્રયત્ન કરીએ છીએ. બિલકુલ, ખૂબ જ યોગ્ય છે અને આ તમારો પ્રયાસ ખૂબ જ સરાહनीय પણ છે. તમે બધાનું ध्यान रखो છો. दुखबंधु जी, आपने ऑलमोस्ट सारे जो एरिया है वो पहले मेरे सवाल में कवर किए, लेकिन स्टार्टअप्स है या जो अपकमिंग एंटरप्रेन्योर्स हैं जो आगे फिर से बढ़ना चाहते हैं या नई शुरुआत करना चाहते हैं, उनको लेकर गुजरात में क्या क्या आयोजन जो है वो SBI की तरफ से किए गए हैं? मैंने जैसे आपको सूचित किया जी कि पहले भारतीय स्टेट बैंक एक कोरोना महामारी शुरू होने जैसे ही शुरू हुआ हम कोविड इमरजेंसी क्रेडिट लाइन का अरेंजमेंट किए थे जी। उसके बाद जब भारत सरकार ने 3 लाख करोड़ कोलेटरल फ्री लोन का व्यवस्था किए, उसके तहत हम करीबन 30,000 लाभार्थियों को बैंक के तरफ से 3,000, मैंने जो आपको बताया 3,586 करोड़ का फाइनेंशियल असिस्टेंस दिए हैं हम लोगों ने ये भी बताए कि कोई भी MSME यूनिट गुजरात में शुरू हो वो जैसे कामयाब हो, इसके लिए हमने गवर्नमेंट ऑफ गुजरात के साथ हमने MOU साइन किए हैं. 20,000 करोड़ जो गवर्नमेंट का सबऑर्डिनेटेड डेट फॉर स्ट्रेस्ड MSMEs है, इसके तहत हमने लोगों को फाइनेंशियल असिस्टेंस देना शुरू किए हैं. इंटरेस्ट सब्सिडी स्कीम एक्सपोर्टर्स के लिए भी हमने देना शुरू किए हैं. जो रिपेमेंट, जो इंस्टॉलमेंट का जो डेफरमेंट हुआ था उसका भी हमने व्यवस्था किए हैं. जो जून, जुलाई, अगस्त तक जो डेफरमेंट किए हैं हमने इंस्टॉलमेंट्स का, और जो वर्किंग कैपिटल बरोवर्स जितने हैं उनका जो फंडेड इंटरेस्ट जो है, जो इंटरेस्ट है, इंटरेस्ट कंपोनेंट है, उसको हमने FITL में कन्वर्ट करेंगे और उसका रिपेमेंट 31 मार्च 2021 उसको अलाउ करेंगे रिपेमेंट. ना आपका प्रश्न जो है, हमने यहाँ गुजरात में जो स्टार्टअप करेंगे उनके लिए हमने क्या किए हैं. देखिए, देश में अभी नारा है कि लोकल फॉर वोकल, हम आत्मनिर्भर बने, यानी कि हमारे सब जरूरत हमारे देश में हम फुलफिल कर सकें. इसीलिए भारतीय स्टेट बैंक की तरफ से
बहुत सारे डिजिटल ऑफरिंग्स का व्यवस्था किया गए हैं। इसके तहत हम लोगों ने ई मुद्रा के माध्यम से और कॉन्टैक्टलेस प्लेटफॉर्म में हम लोन सैंक्शन कर रहे हैं। यूजिंग टेक्नोलॉजी कैसे हमारा सर्विस कॉस्ट कम होगा उसका भी व्यवस्था कर रहे हैं। हम जितने सारे क्लस्टर बेस्ड प्रोडक्ट्स, जैसे कि हमारे मोरबी में टाइल सेक्टर है और दूसरे जगह में टेक्सटाइल सेक्टर है, फार्मा सेक्टर है, इसमें भी हम लोन देने के लिए भी तत्पर हैं। और मैं आपको ये सूचित करूंगा, हमने राजकोट सेक्टर में हम लोग इंडस्ट्री का सर्वे भी कंप्लीट कर दिए हैं। लोन से जितने हमारे सप्लाई चेन फाइनेंस है, सप्लाई चेन फाइनेंस इलेक्ट्रॉनिक ई प्लेटफॉर्म के माध्यम से हम लोगों ने करीबन 1500 करोड़ का EDFS और EVFS लोन का भी व्यवस्था किए हैं जी। और जितने सारे हम और भी ये सूचित करना चाहेंगे कि जितने सारे हमारे पास अच्छे प्रपोजल हम जिसमें MSME सेक्टर में आएगा, भारतीय स्टेट बैंक के तरफ से हम कमिटेड हैं कि हम उनको फाइनेंशियल असिस्टेंस ये करें। जी बिल्कुल। और जैसे मैंने जी बिल्कुल, मैं फिर से आपके पास आऊंगा दुखबंधु जी। સોરીન ભાઈ, જ્યાં સુધી પોઝિટિવિટીની વાત છે, આવા માહોલમાં પોઝિટિવિટી ઉપર જરૂર આવવું પડે આપણે। મંદીની માર્કેટમાં બહુ વાત થાય છે અને મંદીને જો આપણે જોવા જઈએ તો એક રીતે સાયકોલોજીની ભાષામાં કે પછી અર્થતંત્રની ભાષામાં કહીએ તો એ મંદી એક સ્ટેટ ઓફ માઇન્ડ છે। એટલે આ વાત ઉપર ખાસ વાત કરવી જરૂરી છે। જે લોકો માર્કેટમાં મંદીની બહુ વાતો કરે છે એમને એક પોઝિટિવિટીનો ડોઝ થઈ જાય તમારા તરફથી। યશભાઈ, એકચ્યુઅલી છેલ્લા 6-1 મહિનાથી આ જે શબ્દ છે એને તમે જેમ કીધું એ પ્રમાણે કે સાયકોલોજીકલ એક નાના નોકરિયાત વ્યક્તિથી લઈ ટોપ લેવલ સુધી દરેક કક્ષાએ આને છે ને સ્પ્રેડ કરવામાં આવ્યું છે। આ શબ્દ એવી રીતે સ્પ્રેડ થયો છે કે જેને કારણે જે લોકોની અંદર આર્થિક સ્થિરતા છે, માનસિક સ્થિરતા છે, એવા લોકો પણ છે ને એક કાલ્પનિક ડરથી એમની પર્ટિક્યુલર બિઝનેસની અંદર જે ફંડ ઇન્વોલ્વ કરવું પડે અથવા તો એક ઇન્ડિવિજ્યુઅલ એન્ટરપ્રિન્યોરે કંઈક રિસ્ક લેવું હોય તો એ કેપેસિટી જે છે ને એ એની ઇનર સ્કિલ્સ પ્રમાણે જે 200% બહાર આવવી જોઈએ યશભાઈ, એની જગ્યાએ છે ને માઇનસમાં જતી રહી છે। અને બીજું, લોકોને છે ને એક ઇન્સિક્યોરિટી સ્પ્રેડ વધારે થાય છે આ મંદીના શબ્દને લઈને, જેને કારણે થાય છે શું કે ફંડ ફિનાન્શિયલ લેવલ ઉપર જે માર્કેટમાં નાખવું જોઈએ અથવા તો માર્કેટમાંથી જે કલેક્શન આવવું જોઈએ એ ન આવવાને કારણે હવે એક મેં કોમન દરેકની અંદર એક સિચ્યુએશન્સ ડેવલપ થતા જોઈ છે યશભાઈ, કે લોકો છે ને પૈસાને આવનારા ફ્યુચરિસ્ટિક જે કંઈ પણ એ લોકોના કેલ્ક્યુલેશન્સ છે, પરંતુ આ 6 મહિનાની અંદર અરે મે બી જ્યારે જૂન મહિના એટલે કે 3 મહિનાથી જે વેપાર શરૂ થયો છે અને એના અનુસંધાનમાં જે એ લોકોને એક્સપિરિયન્સ થયા 90 ડેઝની અંદર, એ એક્સપિરિયન્સથી લોકો શું કરે છે કે પૈસાને માર્કેટમાં નાખતા નથી અને માર્કેટમાંથી જે પૈસો લેવાનો છે એ લીધા પછી બિઝનેસની અંદર ફરી રોટેશન નથી કરતા, જેને કારણે એક સંગ્રહખોરી, અસુરક્ષા, એક કાલ્પનિક ડર, આ બધી વસ્તુઓ જે છે ને આ મંદીના સાયકોલોજીકલ માઇન્ડસેટને કારણે છે। બાકી એવું છે નહીં, વાસ્તવિક રીતે જોવા જઈએ તો સ્લોલી અને ગ્રેજ્યુઅલી સ્થિતિ નોર્મલ થતી જાય છે। માઇન્ડસેટ એવા લોકોના પોઝિટિવ નથી કે જે લોકો પોતે પોતાના ઇન્ટરનલ થોટ પ્રોસેસથી હેરાન છે। બાકી એક્સટર્નલ જોવા જઈએ તો માર્કેટની સિચ્યુએશન્સ ઘણા અંશે 35 to 45% અંડર કંટ્રોલ છે। બટ આને લઈને હું એક જે માઇન્ડસેટ આવું ધરાવે છે જે મંદીના આ પીરિયડને લઈને, એના માટે એક પંક્તિ હું કહેવા માગીશ કે નિષ્ફળતાનો ડર અથવા કંઈ કર્યા પછી પણ હારી જવાનો ડર એને દૂર કરવા માટે કે એક હરિવંશરાય બચ્ચન સાહેબની પંક્તિ છે કે असफलता एक चुनौती है, असफलता एक चुनौती है, उसे स्वीकार कर, क्या कमी रह गई उसमें सुधार कर, जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, ऐसे ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी
हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. એટલે મિત્રો જે પણ ગુજરાતના અત્યારે જે પણ દર્શક મિત્રો આ કોન્ક્લેવના માધ્યમથી સાંભળી રહ્યા છે, હું દરેકને અપીલ કરીશ, પ્લીઝ બી પોઝિટિવ, થિંક પોઝિટિવ, અને જે કંઈ પણ તમે કામ કરવા માંગો છો એને નોર્મલ વેમાં કન્ટિન્યુ કરો. અને ભરોસો જે તમે ગુમાવી બેઠા છો એ ભરોસો તમારા ઇન્ટરનલ સોલથી ગુમાવી બેઠા છો. તમારું જેની સાથે ડીલિંગ થઈ રહ્યું છે એ વ્યક્તિનો ટ્રેક રેકોર્ડ જોવો, એના આટલા વર્ષોની મહેનત જોવો, એ વેપારની એની સ્થિરતા જોવો, અને એના ઉપરથી તમારી બિલીફ સિસ્ટમને ચેન્જ કરો. મિત્રો, આ પરિસ્થિતિ એ કોઈ વેપારીએ નથી ઊભી કરી, ન કોઈ વ્યક્તિએ ઊભી કરી, ન કોઈ બિઝનેસમેને પૈસા દબાવવા માટે અથવા ફિનાન્શિયલ ઇશ્યુઝ ઊભા કરવા માટે નથી કરી. એ પણ આ પરિસ્થિતિથી હેરાન છે. પ્લીઝ તમે તમારા બિઝનેસને સામેવાળાના દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરો, માર્કેટની પોઝિટિવિટી ફીલ કરો, તમારા ડરને તમે દૂર કરો. જી જી બિલકુલ. સૌરીનભાઈ, હું ફરી એકવાર આપની પાસે આવીશ. ભાવેશભાઈ, આ જ મુદ્દા પર હું તમારી પાસે પણ આવવા માંગુ છું. જ્યારે શોના અંત ભાગમાં આપણે જઈ રહ્યા છીએ, તો હવે જ્યારે અહીંયાથી આગળ વધવાનું છે, આપણા ઇન્ડસ્ટ્રીના મિત્રોને અને સાથે સાથે સમગ્ર જે ગુજરાતના દર્શક મિત્રો છે, જે કોઈ જગ્યાએ કર્મચારી હશે, કોઈ જગ્યાએ ધંધો રોજગાર ચલાવતા હશે, સૌ કોઈ માટે આ એક બહુ મહત્વપૂર્ણ વાત જરૂરી છે કે અહીંયાથી આગળ વધવું છે તો સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે, કેમ કે હજુ પરિસ્થિતિ જે છે તે થોડી મુશ્કેલ છે. અને સાથે સાથે જે સ્પીડમાં આપણે જઈ રહ્યા છીએ એ સ્પીડમાં એનું પણ ફોકસ રાખવું પડશે. મતલબ સ્વાસ્થ્યનું અને સાથે સાથે ધંધા રોજગાર બંનેનું ધ્યાન ભાવેશભાઈ આપણે રાખવું પડશે આગળ માટે. ભાવેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? ઓકે, મને લાગે છે કદાચ સંપર્ક નથી થઈ રહ્યો ભાવેશભાઈ સાથે. જયંતિભાઈ, હું આપની પાસે પણ એ જ મુદ્દા સાથે આવવા માંગુ છું કે હવે આગળ ઘણા સારા એવા પડકારો જે છે, અને હું એવું માનું છું કે જે પડકારો છે તે હંમેશા એક તક લઈને આવતા હોય છે, કંઈક નવું શીખવાની તક, કંઈક નવું અચીવ કરવાની તક. તમે આ પરિસ્થિતિને કઈ રીતે જોશો? સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે આપણે આગળ વધવાનું છે અહીંયાથી. જયંતિભાઈ. પ્રજા, ગુજરાતની પ્રજા ખમીરવંતી પ્રજા છે, કરકસરવાળી પ્રજા છે. આવા સંજોગોમાં આપણે ઇન્ડસ્ટ્રી ચલાવવાની છે, સાથે સાથે આપણા ખર્ચા પણ ઓછા કરવાના છે. અમારા ગુરુજી બાપજી હતા, એ એવું કહેતા કે 4 રૂપિયાના જોડા મેં 14 વર્ષ ચલાવ્યા. બહુ જૂના જમાનાની વાત છે. તો કે મોંઘવારી મને ભારે પડે કે હું મોંઘવારીને ભારે પડું. આવા સમયે આપણે આપણા પોતાના ખર્ચા પર થોડો કંટ્રોલ કરીને ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે પોઝિટિવ એનર્જી સાથે કર્મચારીઓને પણ ખૂબ પોઝિટિવ એનર્જી આપીને આપણે ખમીરવંતા કરવા પડશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, અને નિરાશાવાદી કર્યા કરતાં આશાવાદી બનીને સરકાર આપણી પડખે છે, સરકાર પ્રજાની પડખે છે, તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત આપણે પુરુષાર્થ કરવાનો છે અને આપણી ઇન્ડસ્ટ્રીને ખૂબ આગળ લઈ જવા માટે આપણે રાત દિવસ જોયા વગર સેફટી સાથે, સુરક્ષા સાથે આપણે ઇન્ડસ્ટ્રીને આગળ વધારવાની છે. દર્શક મિત્રોને હું એ વાત કરું છું કે જે લોકો નોકરી કરે છે, બિઝનેસ કરતા હોય, દરેકે જગ્યાએ અત્યારે સહન શક્તિનો સમય છે, ધીરજનો સમય છે. આપણે ધીરજ સાથે આપણી કોઈ પણ કર્મચારી હોઈએ, એ આપણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોઈએ કે કોઈ પણ હોઈએ, આપણે આપણી પ્રામાણિકતાથી આપણી ફરજ અદા કરવાની છે. તો હું નથી માનતો કે આ દુઃખનો સમય આપણને બહુ ભારે પડે, અને સમય જતાં આપણે ખૂબ આગળ સફળતાના શિરો સર કરીશું, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ, આ એક યોગ્ય વાત છે. જયંતિભાઈ, આમ પણ દર 3 મહિનાના જે આપણે જોતા હોઈએ છીએ, ફાઇનાન્સના ટર્મની જો વાત કરીએ, દર 3 મહિને જે છે તે આપણને રિઝલ્ટ આવતું જોવા મળે છે. પાછલા ઓલમોસ્ટ 2-3 મહિનાના જે ક્વાર્ટર્સ ગયા એને જોતા સ્વાભાવિક છે કે અહીંયાથી ગ્રોથ જરૂર દેખાઈ રહ્યો છે. એટલે હું જે પોઝિટિવિટીની વાત આવે છે જયંતિભાઈ, ત્યારે હું આ ગ્રોથની વાત એટલા માટે પણ કરવા માગું છું કેમ કે અહીંયાથી આગળ જ્યારે આપણે જઈ રહ્યા છીએ, ભલે 2020 બધા લોકો એમ કહેતા હોય કે બહુ ખરાબ રહ્યું આ તે, પણ અહીંયાથી જે પરિસ્થિતિ હતી ખરાબ તે આવી ગઈ. હવે ગ્રોથ જરૂર દેખાઈ રહ્યો છે આગળ માટે. અને આપની કંપનીના સાપેક્ષમાં પણ જો આપણે અહીંયા વાત કરીએ દેવ ઇન્ડસ્ટ્રીના, તો પણ એ તમને ગ્રોથ જરૂર અહીંયાથી આગળ દેખાઈ રહ્યો છે. જી, 2 મહિના આપણને તકલીફ પડી, પણ પ્રોડક્શન સ્ટાર્ટ થઈ ગયું છે. સરકારે આપણને જે બેંકના હપ્તા હતા એમાં રાહત આપી છે, એટલે 100% 1-2 મહિના પછી ગ્રોથ દેખાશે. અને ઘણા લોકો નેગેટિવિટી વાતો કરે છે કે દિવાળી બગડશે, આમ બગડશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું સારું થવાનું છે. દિવાળી પણ સારી જશે. સમય થોડો ખરાબ હતો એટલે આપણે 3 મહિના પ્રોડક્શન બંધ રહી, ઇન્ડસ્ટ્રી બંધ રહી, એના કારણે હવે બધું ચાલુ થઈ ગયું છે. 2 મહિના પછી આપણને 100% પોઝિટિવિટી દેખાશે, ગ્રોથ દેખાશે,
એટલે કોઈ ચિંતાનું કારણ નથી અને ખૂબ પોઝિટિવથી આગળ વધીશું તો હું નથી માનતો કે આપણને તકલીફ પડે. યોગ્ય છે. ભાવેશભાઈ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાવેશભાઈ, અમે પોઝિટિવિટીની વાત કરી રહ્યા હતા જ્યારે આપની સાથે સંપર્ક અપાયો. ખાસ પોઝિટિવિટીની બહુ જરૂર છે, જેમ સૌરેનભાઈએ પણ કહ્યું એ પ્રમાણે. અને જો તમે આમ તો પહેલાં વાત કરી જ કે જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં સોલર પેનલ લગાવે છે કે કોઈ કંપનીમાં સોલર પેનલ લગાવે છે એમને ફાયદો જરૂર થાય છે. એટલે હું તમને એ પૂછવા માગું છું કે શું તમને એવું લાગે છે કે સોલરમાં લોકો ખર્ચ ઓછો કરશે આવનારા સમયમાં, કે પછી જે કંપનીના ફાયદાઓ થાય છે કે ઘરના લોકોને ફાયદા થાય છે, અમુક લોકોને તો વપરાશ ન હોય તો ઉલટા સામે આવક પણ થતી હોય છે જો સોલર પેનલ લગાવે તો. એટલે શું તમને એવું લાગે છે કે લોકો ખર્ચ ઓછો કરી દેશે આ સેક્ટરમાં, કે તમને એવું લાગે છે કે ના હજુ આગળ પણ બહુ જ સરસ તક જોવા મળવાની છે? ભાવેશભાઈ. જી યશભાઈ, હું માનું છું કે સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં અને સોલાર પ્રોડક્ટ્સમાં આજે છેલ્લા 10 વર્ષથી કસ્ટમરમાં જે કંઈ અવેરનેસ આવી છે એ એવી છે કે સોલાર એ આપણી ખાલી પ્રોડક્ટ આપણી જીવનશૈલીને વધારવા માટેની નથી. સોલાર એ પ્રોડક્ટ આપણી જીવનની એક બીજી આવક રૂપે છે. એટલે કે હું વોટર હીટરની વાત કરું તો પણ એમાં એનર્જી સેવિંગ છે, એટલે કે તમારું ઇલેક્ટ્રિસિટીનું બચત થાય છે. હું રૂફટોપની વાત કરું તો તમને પાવર જનરેટ કરીને તમારા ઘરના બિલ્સ છે એ ઝીરો કરી અને ઉલટાનું તમને એન્યુઅલી આવક પણ આપે છે. તો આ બંને પ્રોડક્ટ એવી છે કે જેમાં તમને બચત જ બચત થશે. એટલે આજે સામાન્ય માણસ હશે ને તો પણ એ સોલાર માટે વિચારે છે, અને જેની પાસે જેને કોઈ આવી સેવિંગની જરૂર નથી એ પણ એના એક એનર્જી પર્યાવરણને ધ્યાનમાં રાખીને કે એક પર્યાવરણ પ્રેમી તરીકે એ પર્યાવરણનું રક્ષણ થાય એના માટે સોલાર પ્રોડક્ટ યુઝ કરે છે. એટલે બંને ફેક્ટર્સ આપણે જોઈએ તો સોલાર એક વસ્તુ છે કે જે કસ્ટમર અને દરેક નાગરિકને ઈચ્છા એવી છે કે અમે સોલાર વસાવીએ. એટલે અમારો પણ પ્રયત્ન એવો છે લોકલ ફોર વોકલની જે આપણે વાત કરી હતી આ પોઈન્ટ્સમાં. તો ચાઇનાની સામે અત્યારે બહુ બધી પ્રોડક્ટ છે કે જે ઇમ્પોર્ટ થાય છે ચાઇનાથી, બરાબર? તો અમે આજે જે ચાઇનાની સામે કઈ કઈ પ્રોડક્ટ છે કે જે આપણે સોલારમાં યુઝ થાય છે જે ઇમ્પોર્ટ થાય છે તો એની સામે આપણે લોકલમાં આપણે એને વધારે વેઇટેજ આપીએ. તો એઝ એ યુરાટોમ અમે આજે જે કોઈ પ્રોડક્ટ બનાવે છે એમાં મેક્સિમમ એમ કહે કે 90% ઇનપુટ્સ અમે અમારા પોતાના આપીએ છીએ ઇન્ડસ્ટ્રીઝ તરીકે. હવે આવનાર ટાઈમમાં અમે આજે બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં સોલર પેનલમાં જે વપરાતી ફ્રેમ છે એ 90% લોકો ઇમ્પોર્ટ કરે છે. તો અમે આજે એના ઉપર બેકવર્ડ ઇન્ટિગ્રેશન ઉપર વિચાર્યું છે કે ફ્રેમ છે એલ્યુમિનિયમની એ આપણે આઈએ ડેવલપ કરીએ. ઇનફેક્ટ અમે ઘણું ખાસું એમાં ડેવલપમેન્ટ કરી લીધું છે, સેમ્પલ તૈયાર કરી દીધા છે. તો એ અમારી એક આત્મનિર્ભર થવા માટેની અમારી તૈયારીની અમે શરૂઆત કરી આપી છે કે અમે પેનલ્સ માટેની ફ્રેમ્સ છે ઇમ્પોર્ટ નહીં કરીએ. અમે અહીંયા ગુજરાતમાં જ બનાવીશું અને ગુજરાતથી બનાવીને પૂરા ભારતમાં અને બીજા કન્ટ્રીમાં પણ અમે એને સપ્લાય કરશું. આ સાથે સાથે જે વર્લ્ડમાં અત્યારે 90% ચાઇના છે ઇન્વર્ટર સપ્લાય કરે છે, સોલાર ઇન્વર્ટર્સ. તો અમે આજે ઇન્વર્ટર્સમાં પણ એટલું વર્ક કરી લીધું છે. કોરોનાના પીરિયડ દરમિયાન અમને એક સફિશિયન્ટ ટાઈમ મળ્યો એમાં અમે સ્વાભાવિક છે કે એ જગ્યાએ આપણને બનતી જોવા મળે છે. તો આપ સૌ કોઈને જણાવતા દુઃખ થાય છે કે અત્યારે સમયનો અભાવ છે એટલે આપણે અહીંયા અટકવું પડશે. આપ સૌ કોઈ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પણ સાથે સાથે દર્શક મિત્રો, આપને જણાવતા અમને આનંદ થાય છે કે રિવાઇવલ ગુજરાતનો આ માત્ર એક જ એપિસોડ નથી. આવતીકાલે અમે ફરી એકવાર આપના ટીવી સ્ક્રીન પર બરાબર સવારે 11 વાગે ફરીથી આવીશું અને વધુ અન્ય ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓની સાથે પણ ચર્ચા કરીશું અને જાણીશું કે તેમની ઇન્ડસ્ટ્રીનું રિવાઇવલ શું છે. આવતીકાલે સવારે 11:30 કલાકે આપણે ફરી એકવાર મળવા જઈ રહ્યા છીએ. અત્યારે મને યશના આપશો રજા. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રિવાઇવલ ગુજરાત, વોકલ ફોર લોકલ કોન્ક્લેવ.